અને હવે વાત કરીશું વિધાનસભામાં સર્જાયેલ રાજકીય સંગ્રામની। ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા, જે બાદ રાજકીય વોર જોવા મળી। કોંગ્રેસના ધારાસભ્યોનું કહેવું છે કે સરકાર પ્રજાના પ્રશ્નોને ઉઠાવવાથી વિપક્ષને રોકે છે, તો બીજી તરફ સરકારનું કહેવું છે કે વિધાનસભામાં કોંગ્રેસના ગેરવર્તનને લીધે સસ્પેન્ડ કરાયા। જુઓ આખો એ મામલો। વિધાનસભામાં રાજકીય વોર। કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ। કોંગ્રેસે આપી તીખી પ્રતિક્રિયા। અમિત ચાવડાએ કહ્યું, સરકાર પ્રશ્નોથી ભાગે છે। ઋષિકેશ પટેલે કહ્યું કે વિપક્ષનું વર્તન અયોગ્ય। ગુજરાત વિધાનસભાના 3 દિવસીય ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ હતો। ગઈકાલે અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ લાવ્યા બાદ આજનો દિવસ ધમાકેદાર અને હંગામેદાર રહ્યો। આજે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા। આખા મામલાની જો વાત કરવામાં આવે તો બીજા દિવસે વિધાનસભા સત્રની શરૂઆતમાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના કેટલાક પ્રશ્નો વિધાનસભા અધ્યક્ષ દ્વારા સામેલ કરવામાં આવ્યા, પરંતુ સંબંધિત વિભાગના મંત્રીએ આ પ્રશ્નો કાઢી નાખતા કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં પ્લે કાર્ડ બતાવીને વિરોધ નોંધાવ્યો। આ વિરોધને લીધે કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા। સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ TV9 સાથે વાત કરી। તેઓએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યની પ્રજાના અલગ અલગ પ્રશ્નોથી સરકાર ભાગે છે। કોંગ્રેસ માને છે કે સરકાર ભ્રષ્ટાચારના ખપ્પરમાં હોમાયેલી છે અને એટલે સવાલોથી ડરે છે, ઉલટાનું બહુમતીના જોરે ધારાસભ્યોને સસ્પેન્ડ કરે છે। બધું જ નિયમ મુજબ છે, પણ મંત્રીઓએ બધામાં ના લખીને મોકલી છે કે અમે આની ચર્ચા કરવા માંગતા નથી, અમે આમાં કોઈ આગળ કહેવા માંગતા નથી। એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ચર્ચાથી ભાગે છે, સરકાર એનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ છુપાવવા માંગે છે। જો કે મામલો 1-2 પ્રશ્ન પૂરતો નહોતો। કોંગ્રેસે સરકારને દારૂ અને ડ્રગ્સ મુદ્દે પણ ઘેરી હતી। અમિત ચાવડાનું કહેવું છે કે ગુજરાતમાં નશાખોરી ચરમસીમાએ પહોંચી છે, તો વળી સરકારનું કહેવું છે કે દારૂ અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકાર કટિબદ્ધ છે। આજે ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દારૂ જુગારની બધી એટલી હદે વધી છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ ઠેર ઠેર દારૂ મળે છે। દારૂથી તો યુવાધન બરબાદ થતું હતું, પણ સાથે સાથે હવે ડ્રગ્સની બધી પણ એટલી જ વધી છે। આજે ગુજરાત ડ્રગ્સનું જાણે લેન્ડિંગ હબ બન્યું હતું। પહેલા તો કચ્છના દરિયાકાંઠાથી ડ્રગ્સ આવતું હતું, ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળે, અને હવે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે। અને ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં પણ ડ્રગ્સનું જાણે મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાત બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। દારૂબંધીની નીતિ માટે ગાંધી અને સરદારના ગુજરાતમાં પહેલેથી જ, આજની નીતિ નથી, વર્ષોથી ચાલતી, કોંગ્રેસના સમયથી ચાલતી આ નીતિને બિલકુલ સજ્જડ રીતે આ ભારતીય જનતા પાર્ટીએ એનું ફોલો કર્યું છે। અને ફોલો કર્યા પછી એટલું જ નહીં, પરંતુ જ્યાં પણ કોઈ દારૂનું વેચાણ થતું હોય, ક્યાંયથી દારૂ સપ્લાય થતો હોય, અને ખૂબ બધી ગુજરાતની સરહદની બોર્ડરો ખુલ્લી છે, એટલે ક્યાંકથી ને ક્યાંકથી આવી જતો હોય, પણ 0 ટોલરન્સ ઉપર અમારો ગૃહ વિભાગ કામ કરે છે। અને આ બધીને ડામવા માટે શક્ય હોય એટલા પ્રયત્ન કરી ઓછામાં ઓછી આ દારૂની વિતરણ થાય, વિતરિત થાય, એ સંખ્યા ઘટે, એના માટે રાજ્ય સરકારનો સતત પ્રયત્ન રહેતો જ હોય। આજનો દિવસ ભારે રાજકીય રસાકસી ભર્યો રહ્યો। બંને પક્ષે એકબીજા પર આકરા પ્રહાર કર્યા। જે પ્રકારનો વિવાદ પ્રશ્નોને લઈને સર્જાયો છે તે ત્રીજા અને અંતિમ દિવસે પણ જોવા મળે તો નવાઈ નહીં। કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ, TV9 ગાંધીનગર।